અને હરણ. એક મોટું જંગલ હતું, જ્યાં એક કાગડો અને એક હરણ પાક્કા મિત્ર હતા. તેઓ હંમેશા સાથે રહેતા અને એકબીજાની મદદ કરતા. એક દિવસ એક શિયાળે હરણને જોયું. હરણને જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું, જો આ હરણનો શિકાર મળી જાય તો કેટલાય દિવસો સુધી ખાવાની ચિંતા ન રહે. શિયાળે હરણ સાથે મિત્રતા કરવાનો ઢોંગ કર્યો. કાગડાએ હરણને ચેતવણી આપી, મિત્ર, અજાણ્યા પ્રાણી પર આટલો જલ્દી વિશ્વાસ ન કરાય. પણ હરણ શિયાળની મીઠી વાતોમાં આવી ગયું. એક દિવસ શિયાળ હરણને લાલચ આપીને એક એવા ખેતરમાં લઈ ગયું જ્યાં જાળ બિછાવેલી હતી. હરણ જેવું ત્યાં ગયું કે તરત જ જાળમાં ફસાઈ ગયું. શિયાળ તો દૂર જઈને બેસી ગયું અને વિચારવા લાગ્યું કે ક્યારે હરણ મરે અને તે તેને ખાય. કાગડાની ચતુરાઈ. સાંજ પડી છતાં હરણ પાછું ન આવ્યું એટલે કાગડો તેને શોધવા નીકળ્યો. તેણે હરણને જાળમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને એક યુક્તિ બતાવી. જ્યારે ખેતરનો માલિક આવે ત્યારે તું તારું શરીર જક્કડ કરી દેજે અને શ્વાસ રોકી લેજે. તેને લાગશે કે તું મરી ગયું છે. જેવો તે જાળ હટાવે એટલે હું કાં કાં કરીશ ત્યારે તું તરત ભાગી જજે. બીજા દિવસે સવારે ખેડૂત આવ્યો. હરણને મરેલું સમજી તેણે જેવી જાળ હટાવી કે તરત જ કાગડાએ સંકેત આપ્યો. હરણ ઊભું થઈને વીજળીની ઝડપે ભાગી ગયું. ખેડૂતે હરણને મારવા લાકડી ફેંકી, જે હરણને બદલે ત્યાં છુપાયેલા પેલા લુચ્ચા શિયાળને વાગી અને શિયાળ ત્યાં જ મરી ગયું. વાર્તાનો બોધ. સાચા મિત્રની શિખામણ હંમેશા માનવી જોઈએ.